આજે આપણે બનાવશું એકદમ ઠંડુ ઠંડુ અને ચટાકેદાર આમ પન્ના. આ ડ્રિંક માત્ર ટેસ્ટી જ નથી પણ લૂથી પણ બચાવે છે. તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ મેં અહીંયા એક તોતાપુરી કેરી લીધી છે. તમે તમારી પસંદની કોઈ પણ કાચી કેરી લઈ શકો છો. હવે આપણે કેરીની છાલને કાઢી લઈશું. હવે આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં કેરીના નાના નાના ટુકડાને નાખી દઈશું. હવે આપણે સ્વાદને વધુ ચટાકેદાર બનાવવા માટે ઉમેરીશું અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી સંચળ, તીખાસ માટે એક નંગ લીલું મરચું, થોડા લીલા ધાણા, થોડા તાજા પુદીનાના પાન જે એકદમ રિફ્રેશિંગ ફ્લેવર આપશે, અને 2 મોટી ચમચી ખાંડ. તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછી ખાંડ નાખી શકો છો. અહીંયા તમે ખાંડની જગ્યાએ ખડી સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે ઢાંકણ બંધ કરીને આ બધું જ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તૈયાર થયેલી પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. જારમાં થોડી પેસ્ટ ચોટેલી હોય તો તેમાં થોડું પાણી નાખીને આપણે બરાબર હલાવી અને બાઉલમાં લઈ લઈશું. હવે તેમાં 1 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરીશું. હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. આપણું ડ્રિંક દેખાવમાં રેસ્ટોરન્ટ જેવું લાગે તેના માટે આપણે એક ડીશમાં અડધી ચમચી કશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી મીઠું મિક્સ કરીશું. હવે ગ્લાસની કિનારીઓ પર લીંબુને ઘસી લઈશું. હવે આપણે ગ્લાસને મસાલાવાળી ડીશમાં ઊંધો ફેરવશું. જુઓ, ગ્લાસની કિનારી કેટલી સરસ રીતે કોટ થઈ ગઈ છે. થોડા બરફના ટુકડા નાખીશું. હવે આપણે ગ્લાસમાં થોડા બરફના ટુકડા નાખીશું. હવે આપણે તેમાં તૈયાર કરેલું આમ પન્ના નાખીશું. જુઓ, આપણું ઠંડુ ઠંડુ અને ટેસ્ટી આમ પન્ના તૈયાર છે. આ ઉનાળામાં તમે પણ આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે આપણી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.